હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારી મારી આ યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે વાત કરીશું ન્યૂટનની થિયરી કઈ રીતે ખોટી છે. આપણને 9મા અને 11મા ધોરણમાં ભણાવવામાં જ આવે છે કે ગુરુત્વાકર્ષણ એક આકર્ષણ બળ છે, એટ્રેક્ટિવ ફોર્સ છે. પણ ના, ગુરુત્વાકર્ષણ એ કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ નથી. આ સાંભળીને આશ્ચર્ય લાગશે, પણ હા, આ હકીકત છે. કઈ રીતે? તો ગુરુત્વાકર્ષણ કઈ રીતે આકર્ષણ બળ નથી? એક તો આપણે જોઈએ તો ન્યૂટનની થિયરી ઘણી જૂની છે અને 200 વર્ષ સુધી ન્યૂટનની થિયરીને કોઈ ખોટી પાડી નથી શક્યું. તો એલ્બર્ટ આઇન્સ્ટાઈન આવે છે અને એ કહે છે કે ગુરુત્વાકર્ષણ એ કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ નથી, એ એક સ્પેસ ટાઈમનું કર્વેચર છે. હવે આ સ્પેસ ટાઈમ શું છે એ પણ સમજવું જોઈએ. તો આ જે ગુરુત્વાકર્ષણ આકર્ષણ બળ નથી, શા માટે? તો ન્યૂટનની જે ગુરુત્વાકર્ષણની થિયરી છે એ કઈ રીતે ખોટી છે? તો ન્યૂટનની જે થિયરી છે એ પ્રમાણે આપણે પૃથ્વી ઉપર જોઈએ તો એ સરખી રીતે કામ કરે છે, પરંતુ આપણે જો સ્પેસમાં જઈએ તો એની થિયરી ખોટી સાબિત થાય છે. મર્ક્યુરીનું જે ઓર્બિટ છે એનું પ્રેડિક્શન કરવામાં ન્યૂટન છે એ ખોટો સાબિત થતો હતો. દરેક વખતે મર્ક્યુરીની ઓર્બિટ ફરતી રહેતી હતી અને ન્યૂટને કીધું કે ત્યાં વચ્ચે કોઈ બીજો ગ્રહ હોય છે, કા ગણિતની એવી કોઈ સમસ્યા છે જે આપણે હલ કરી શકતા નથી, એવું ન્યૂટને કહ્યું હતું. પણ એ ખોટો હતો. આ જે ગ્રેવિટી છે એ કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ જ નથી, એ એક પ્રકારનું સ્પેસ ટાઈમનું કર્વેચર છે. અને કઈ રીતે આકર્ષણ બળ નથી એ માટે ઘણી બધી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આવે છે જે આપણે વિડીયોમાં ડિસ્કસ ન થઈ શકે. એટલે આપણે એલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી પણ આવી કે એને શું કીધું. તો એલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે ગ્રેવિટી એ સ્પેસ ટાઈમનું કર્વેચર છે. તો હવે આ સ્પેસ ટાઈમ છે શું? તો સ્પેસ ટાઈમ એ એક આખું ચાદર જેવું છે. માની લો આપણે કોઈ પણ આપણે માની લો યુનિવર્સલ લેવલ ઉપર આપણે જોઈએ તો એમાં આપણે અત્યારે જોઈએ છીએ કે 3D છે, આપણે 3 પરિમાણ જોઈએ છીએ. એક 3 પરિમાણ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, રાઈટ? તો હવે એમાં એક સમય પણ ઉમેરી દો, એને આપણે કહી દઈએ છીએ સ્પેસ ટાઈમ, 4 ડાયમેન્શનલ. આખું યુનિવર્સ 4 ડાયમેન્શનલનું બનેલું છે. ઘણા બધા કહે છે 5 ડાયમેન્શનલ, 6 ડાયમેન્શનલ, પણ અત્યાર સુધી 4 ડાયમેન્શનલ એ પાકું સાબિત થઈ ગયું છે. તો હવે આ પરથી એમ કે સ્પેસ અને ટાઈમ બે એકારે જોડાયેલા છે. કઈ રીતે સ્પેસ અને ટાઈમ બે એકારે જોડાયેલા છે? જો આમ હોત તો હું અત્યારે ટાઈમને કેચઅપ કરી ન લઉં? ના, તો એવું નથી. સ્પેસ ટાઈમ એટલે કે એક પ્રકારનું 4D એક પ્રકારનું ચાદર જેવું, જ્યાં કોઈ પણ ઓબ્જેક્ટ આવે તો એમાં ખાડો થાય. જેમ કે તમે કોઈ કાપડ ઉપર કોઈ ભારી વસ્તુ મૂકો તો એમાં ખાડો થવાનો જ છે, કર્વેચર થવાનું જ છે. તો એને આપણે ગ્રેવિટી કહી દઈએ છીએ. અને આ ગ્રેવિટી કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો કોઈ પણ ઓબ્જેક્ટ છે એ સીધી દિશામાં ગતિ કરે છે. તો એ આપણે જો ન્યૂટનની હિસાબથી જોઈએ તો એ શું થાય છે કે એ ઓબ્જેક્ટ પૃથ્વીની તરફ આકર્ષે છે. પણ ના, એ ઓબ્જેક્ટ પૃથ્વીની પર આકર્ષાતું નથી, એ પોતાની દિશામાં જ જાય છે. પણ વચ્ચે ખાડો આવવાના કારણે એ થોડોક એ જગ્યાએ નમી જાય છે. અને જો એની સ્પીડ વધારે હોય તો તે એ ખાડામાંથી સરળતાથી નીકળી જાય. તો એવું જ છે. અને ન્યૂટન કહે છે કે એક પ્રકારનું બળ છે, પણ એ એક પ્રકારનું બળ નથી, એક સ્પેસ ટાઈમનું કર્વેચર છે. અને આ સ્પેસ ટાઈમના કર્વેચર ઉપર એક બ્લેક હોલની પણ વાત આવે છે. અને બ્લેક હોલ છે એ થોડા અંશે આપણે સમજી શકતા નથી, એની અંદર આપણે જઈ શકતા નથી, એટલે આપણને ખબર નથી કે ત્યાં શું છે. અને બ્લેક હોલ વિશે આપણે ડિટેલમાં પછી ડિસ્કસ કરશું. પણ સ્પેસ ટાઈમ વિશે બ્લેક હોલનું એવું માનવામાં આવે છે કે ત્યાં સ્પેસ ટાઈમ એટલું બધું ઇન્ફાઇનાઇટ ખેંચાઈ જાય છે કે ત્યાં ઇન્ફાઇનાઇટ ગ્રેવિટી ઉત્પન્ન થાય છે અને ત્યાં સમય ઊભો રહી જાય છે. અહીંથી ટાઈમ ડાયલેન્શનનો કોન્સેપ્ટ આવે છે. જેટલી પણ મૂવીઝ છે જે ટાઈમ ટ્રાવેલ ઉપર છે તે બધી મૂવીઝ આ એલ્બર્ટ આઇન્સ્ટાઈનની આ જનરલ થિયરી ઓફ રિલેટિવિટી ઉપર આધાર રાખે છે. કોઈ પણ મૂવી લઈ લો, એમાં આ સ્પેસ ટાઈમનો કોન્સેપ્ટ જ દેખાડો હોય છે. અને આ સ્પેસ ટાઈમનો જો કોન્સેપ્ટ તમારે સમજવો હોય તો હું એક મૂવી સજેસ્ટ કરીશ જે ઇન્ટરસ્ટેલર છે. એ મૂવીમાં સરળ રીતે અને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી વગર તમને સમજાવેલું છે કે સ્પેસ ટાઈમ કઈ રીતે કામ કરે છે. અને એના ઘણા બધા છે સાચા પણ ઓલા ફેક્ટ છે એમાં. તો તમારે જોયું હોય તો જોઈ શકો. તો સ્પેસ ટાઈમ વર્ક કઈ રીતે કરે છે? કોઈ પણ ઓબ્જેક્ટ આવે છે સીધી દિશામાં. હવે લાઇટ છે, લાઇટ તમે માની લો એક સીધો રસ્તો છે અને એક ખાડાવાળો રસ્તો છે. હવે લાઇટ બેમાંથી પસાર થાય છે તો શેમાં ઝડપથી જશે? વિચારો. તમે કહીશો કે ખાડાવાળી લાઇટ છે મોડી પહોંચશે અને જે ખાડા વગર સીધા રસ્તાવાળી લાઇટ છે ઝડપી પહોંચશે.
તો ના, તમે ખોટા છો. આપણે સ્પેસ ટાઈમ એક કર્વેચર માની લીધું, તો સ્પેસ ટાઈમમાં જ્યારે કર્વેચર થાય છે ત્યારે ટાઈમમાં પણ કર્વેચર થાય છે, કેમ કે સ્પેસ અને ટાઈમ બે સરખા છે. જ્યારે ન્યૂટનનું કેવું હતું કે ટાઈમ એબ્સોલ્યુટ છે, દરેક જગ્યાએ ટાઈમ સરખો જ હોય. હું એમ નથી વાત કરતો કે આપણે જિયોગ્રાફી ટાઈમ અલગ હોય, જેમ કે અમેરિકાનો અત્યારે સવાર હોય રાત હોય, એની વાત નથી. મેં અહીંયા ભારતમાં 1 કલાક કાઢી તો અમેરિકામાં પણ 1 કલાક જ હોય. તો એવું તો અત્યારે પૃથ્વીમાં પણ બધી જગ્યાએ સરખું જ હોય, પણ આપણે બીજે બહાર જોઈએ તો ત્યાં અલગ હોય. મંગળ ઉપર મેં 1 કલાક કાઢી તો પૃથ્વીની 1 કલાક હોય એવું બને નહીં. આ છે ટાઈમ ડાયલેશનનો કોન્સેપ્ટ. તો હું એમ કહેતો હતો કે એ ટાઈમમાં પણ કર્વેચર થાય છે, તો કોઈ પણ તો એના લીધે પ્રકાશ બંને સેમ ટાઈમે પહોંચશે. અહીં ટાઈમ ડાયલેશનનો કોન્સેપ્ટ આવે છે. અને ન્યૂટનનું એમ કહેવું હતું કે લાઇટ છે, ફોટોન છે, માસલેસ છે, એમાં કોઈ પણ પ્રકારનું દળ જ નથી. તો એના કોઈ પણ પ્રકારનું દળ નથી, અને જો કોઈ પણ પદાર્થ પાસે દળ ન હોય તો તે ગ્રેવિટી ઉત્પન્ન કરી શકે નહીં. તો તે શા માટે ગુરુત્વાકર્ષણથી બેન્ડ થાય છે? અને આપણને એક્સપેરિમેન્ટલ પ્રૂફ પણ છે કે લાઇટ એ બેન્ડ થાય છે, એ ગુરુત્વાકર્ષણથી વળે છે. તો આ બાબત પર પણ ન્યૂટન ખોટો સાબિત થાય છે. અને હું એક ફેક્ટ કહું કે લાઇટની સ્પીડથી જો તમે ગતિ કરો તો તમારો સમય ઊભો રહી જાય એવી કન્ડિશન આવી જાય. આમાં રિલેટિવિટીનો કોન્સેપ્ટ આવે છે કે હું જે નજરિયાથી જોઉં છું એ નજરિયાથી ટાઈમ અલગ હોય, તમે જે નજરિયાથી જોવો છો એ નજરિયાથી પણ ટાઈમ અલગ હોય. સિમ્પલ ટર્મ્સમાં સમજીએ તો અત્યારે તમે આ યુટ્યુબનો વિડીયો જોવો છો, તો અત્યારે જો તમે અત્યારે જોતા હોય તમે 2x સ્પીડ પર કરો છો, તો યુટ્યુબના ઓલામાં તો એટલો જ ટાઈમ દેખાડશે, અને યુટ્યુબના ઓલા મિનિટ લખેલી હશે એમાં તો દેખાડશે કે તમે 10 મિનિટ જ કાઢી છે, પણ તમે ઘડિયાળમાં જોશો તો એમાં 7 જ મિનિટ હશે. આ છે રિલેટિવિટીનો કોન્સેપ્ટ. આવી જ રીતે હું મંગળ ઉપર 10 મિનિટ કાઢું તો કદાચ પૃથ્વી ઉપર 7 મિનિટ હોય, અને કદાચ પૃથ્વી ઉપર જો 10 મિનિટ હોય તો મંગળ ઉપર 7 મિનિટ હોય. આ ટાઈમ ડાયલેશનનો કોન્સેપ્ટ છે. અને આપણે આગળ વાત કરીએ તો આ જે સ્પેસ ટાઈમનો જે કોન્સેપ્ટ છે એમાં ડીપમાં વોર્મ હોલનો પણ કોન્સેપ્ટ આવે છે. વોર્મ હોલનો કોન્સેપ્ટ શું કહે છે? તો કોઈ સ્પેસ ટાઈમ છે, સ્પેસ ટાઈમ રાઈટ, તો એ સ્પેસ ટાઈમમાં આપણે માની લો કોઈ પણ પ્રકારનું હોલ પાડી દઈએ અને બેને એક જગ્યાએ જોડી દઈએ. માની લો કોઈ કાગળ છે, કાગળ એને તમે સૌથી નાનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય, નાનામાં નાનું ડિસ્ટન્સ કેટલું હોય, તો એનું સૌથી નાનામાં નાનું ડિસ્ટન્સ કેટલું હોય? સીધી રેખા રાઈટ. પણ એનું સૌથી નાનામાં નાનું ડિસ્ટન્સ એ કાગળને આપણે વાળી દઈએ અને બે પોઈન્ટને જોડી દઈએ એ પણ હોઈ શકે. તો અહીં જ વોર્મ હોલનો કોન્સેપ્ટ આવે છે. અને અમુક મૂવીમાં એમ દેખાડ્યું છે કે વોર્મ હોલથી આપણે ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકીએ છીએ, પણ ના, વોર્મ હોલથી માત્ર ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકાતું નથી, પણ સમયને પણ કાબુ કરી શકાય, ટાઈમ ટ્રાવેલ પણ કરી શકાય. પણ આપણી દુનિયા કોઝ એન્ડ ઇફેક્ટ પર ચાલે છે રાઈટ. અને તો કદાચ આપણે ટાઈમ ટ્રાવેલ કરી લીધું, ચાલો આપણને વોર્મ હોલ મળી ગયા, અને ક્વોન્ટમ થિયરી તો એમ કહે છે કે સૌથી નાના લેવલ ઉપર પણ વોર્મ હોલ આવેલા હોય છે. પણ આપણે જો ટાઈમ ટ્રાવેલ કરી તો આનો ખરાબ અસર પણ હોઈ શકે. એ કઈ રીતે? તો આપણે કોઝ એન્ડ ઇફેક્ટ ઉપર દુનિયા ચાલે છે, અને જો આપણે કોઈક બીજા ટાઈમમાં જતા રહ્યા તો ત્યાં તો કોઈ મોટી મુસીબત થઈ જાય. હું ટાઈમ ટ્રાવેલની વાત શું કામ કરું છું કે આપણે સ્પેસ ટાઈમ માની લીધું એટલે આખું યુનિવર્સ છે એમાં પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એક જ સમયમાં હોય છે, એક જ સમયમાં હાજર હોય છે. જો તમે આ સ્પેસ ટાઈમના કોન્સેપ્ટને જો તમે સ્પેસ ટાઈમે કાબૂમાં લઈ શકો તો તમે ટાઈમ ટ્રાવેલ કરી શકો. પણ આમ જોઈએ તો અશક્ય છે, કારણ કે સ્પેસ ટાઈમને કાબુ કરવું એ ખૂબ અઘરી વાત છે. તો જો માની લો તમે ટાઈમ ટ્રાવેલ કરી લીધું અને તમે પાસ્ટમાં જતા રહ્યા, તો હવે એમાં પ્રોબ્લેમ એ પડશે કે તમે જો ત્યાંની શ્વાસ લઈશો અને તમે જો કોઈ પણ વસ્તુને આઘી પાછી કરશો તો એવું થઈ શકે યુનિવર્સ મૂંઝાઈ જશે કે આ એક પ્રકારનું ઓક્સિજન ગયું ક્યાં ને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે વધી ગયું. કેમ કે યુનિવર્સ છે એમાં એક પદાર્થ કોન્સ્ટન્ટ રહે છે, કોઈ પણ ઇન્ફાઇનાઇટ વધી જતું નથી. એક પદાર્થ છે ત્યાં રહે છે, તો યુનિવર્સ પણ કન્ફ્યુઝ થઈ જશે અને કોલેપ્સ કરી જશે. એટલે ટાઈમ ટ્રાવેલ એ ભયાનક વસ્તુ છે. અને જો માની લો ટાઈમ ટ્રાવેલ માટે એક ગ્રાન્ડફાધર પેરાડોક્સ પણ છે. માની લો તમે ટાઈમ ટ્રાવેલ ગયા અને ટાઈમ ટ્રાવેલ કર્યું અને તમે ગયા કે પાસ્ટમાં જતા રહ્યા અને તમે તમારા દાદાજીને જોયા અને ભૂલમાંથી તમે તેમને મારી નાખ્યા, તો તમે કઈ રીતે આવ્યા? વિચારો. જો તમે તમારા દાદાજીને મારી નાખ્યા તો તમે જૈનમાં નહીં હોય રાઈટ. તો તમે જ નહીં જૈનમાં હોય તો તમારા દાદાજીને કોને માર્યા? આ તો એક સાયકલ ચાલી રહ્યું. તો આમાં એક યુનિવર્સની આમાં કેટલી બધી થિયરી છે, પણ કોઈ પ્રેક્ટિકલ પ્રૂફ હજી સુધી છે નહીં
કારણ કે ટાઈમ ટ્રેવલ એ એક જોખમી વસ્તુ પણ કહેવાય, અને ટાઈમ ટ્રેવલ થયા એની કેટલીક અજીબોગરીબ કહાની પણ છે, પણ એના વિશે વાત નહીં કરું. હું તો અત્યારે એટલું જ કહીશ કે ટાઈમ ટ્રેવલના 50-50% ચાન્સ છે. અને આપણે ટાઈમ ટ્રેવલ કરી તો કદાચ આપણે ભવિષ્યમાં જઈએ કે પણ પાસ્ટમાં પાછા ન આવીએ કે એ કઈ રીતે. માની લો હું અત્યારે ટ્રાવેલ કરીને બીજા એવા ગ્રહો ઉપર ગયો જે બ્લેક હોલની નજીક છે, તો ત્યાં ટાઈમ ટ્રેવલ થઈ શકે, રાઈટ? તો હવે હું ત્યાં બ્લેક હોલથી નજીક ગયો એટલે ટાઈમ ધીમો થઈ જવાનો. કઈ રીતે? કારણ કે સ્પેસ ટાઈમ ફોલ્ટ ઓલું કર્વ થઈ ગયું છે, રાઈટ? એટલે એ પહેલાં આપણે સમજ્યું એ પ્રમાણે તે, તો ત્યાં ટાઈમ ધીમો થઈ જશે. તો હવે એ પ્રમાણે હું ટાઈમ ટ્રેવલ કરી શકીશ. તો પણ હું ફ્યુચરમાં પહોંચી જઈશ. જ્યારે હું પૃથ્વી ઉપર જઈશ તો ત્યાં ફ્યુચર રહેશે, રાઈટ? તો ત્યાં ફ્યુચર રહેશે તો પછી હું પાછો પાસ્ટમાં નહીં આવી શકું જે સમયમાં હું હતો. એટલે તમે ફ્યુચરમાં કદાચ પહોંચી જાઓ પણ તમે પાસ્ટમાં ન આવી શકો. એટલે ટાઈમ ટ્રાવેલનો આ કોન્સેપ્ટ છે. અને તમે છેક ત્યાં બ્લેક હોલ પાસે જાઓ, કેટલો ચાન્સ છે કે તમે જીવતા રહ્યો. અને અત્યારથી નજીકનો બ્લેક હોલ પણ લગભગ ખૂબ આગો છે, મને લાઇટ યર્સ તો યાદ નથી, પણ એટલો ઘણો બધો આગો છે. ને આપણે આપણા સોલર સિસ્ટમ બહાર નથી જઈ શકતા, તો આપણે ક્યાંક બીજા તારામંડળમાં જવાની તો વાત અલગ છે. અને એટલા માટે ત્યાં વોર્મ હોલનો કોન્સેપ્ટ છે એ હજી અધૂરો છે, કોઈને ખબર નથી. અને જો વોર્મ હોલ કદાચ મળી જાય તો આ ખૂબ સારી વાત કહેવાય કે આપણે બીજા આપણે ટ્રાવેલ કરી શકીએ અને આપણી જે ટેલિપોર્ટેશનની પદ્ધતિ છે એ આગળ વધી શકે. અને હું એક વાત એ પણ કહીશ કે તમારે જો પાસ્ટ જોવું હોય ને તો તમે પૃથ્વીનું નહીં પણ બીજા ગ્રહોનું પાસ્ટ જોઈ શકો. કઈ રીતે? અત્યારે તમે આકાશમાં જુઓ ને, તમને કેટલા બધા તારા દેખાય છે. તો આ તારા સાચુકમાં શું જીવતા છે? તમે વિચાર કરો, એક નાનામાં નાનું એવડું ખૂબ દૂરનો તારો છે, તો એ સાચકમાં જીવતો છે કે હજી એ છે જ નહીં તારો? કારણ કે લાઇટને પણ એની પોતાની એક કોન્સ્ટન્ટ સ્પીડ છે. 3 લાખ કિલોમીટર પર સેકન્ડની લાઇટની સ્પીડ છે. તો હવે એ હું તારોને જોઉં છું તો એને લાઇટને લગભગ માની લો એ તારો લગભગ 1 બિલિયન લાઇટ યર્સ દૂર છે. તો એ 1 બિલિયન વર્ષ પહેલાં એ કદાચ ખતમ થઈ ગયો હોય તો આપણને એ લાઇટ અત્યારે છેક પહોંચે છે. એ તો એક ગજબની વાત છે કે અત્યારે આપણે છેક દૂરનું છેક યુનિવર્સ જે જોઈએ છીએ એ યુનિવર્સ અત્યારે પાસ્ટનું છે, એ ફ્યુચર નથી. સૂર્યને આપણે જોઈએ છીએ, ન્યૂટનનું કહેવું શું હતું? જો સૂર્ય જતો રહ્યો ને, માની લો સૂર્ય અચાનક નષ્ટ થઈ ગયો ને એ બહાર જતો રહ્યો, તો ન્યૂટનનું કહેવું હતું કે અચાનક જ તે બધા ગ્રહ છે અસ્તવ્યસ્ત થઈ જશે. પણ આઈન્સ્ટાઈનનું એમ કહેવું છે કે લાઇટની સ્પીડને જેટલો પહોંચવાનો ટાઈમ લાગે છે એટલો જ ત્યાં ગ્રેવિટીનો ઇફેક્ટ થશે. એટલે આપણને 8 મિનિટ પછી ખબર પડશે કે સૂર્ય નષ્ટ થયો છે. એટલે આ છે આઈન્સ્ટાઈનની થિયરી. અને રિલેટિવિટી ઉપર તો આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. તો આના વિશે હવે આપણે આગળ રિલેટિવિટી ઉપર ખૂબ ડીપમાં જઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.